જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. તો મિત્રો, ભાગ 2, સુમિતા દામા. હવે મિત્રો, આજે આ વિડીયોમાં નવો વળાંક આવ્યો છે. આ વિડીયો પૂરેપૂરો સાંભળજો, કારણ કે જો આ સુમિતાની હવે પોલ ખુલી છે. હવે જે આ સુમિતા જે દામા છે, હવે આપણે શરૂઆતની જે આપણે વાત કરીએ કે જે ભરત રાઠોડ, જે ભુવો મામા સરકારનો, હવે જે મામા સરકારના ભુવા માથે જ્યારે ફરિયાદ કરવાની હતી, ત્યારે જે આ કાલાવડના જે દયાબેન સામાજિક કાર્યકર અને જે તાલુકા પંચાયતના જે સભ્ય છે, હવે તેની આને સુનિતા દામાએ આ જે તાલુકા પંચાયતના સભ્ય જે દયાબેનની જે મદદ માંગી હતી, અને જે દયાબેન સામાજિક કાર્યકર્તા જે આ બેન સાથે જે સુમિતા દામા છે એની સાથે જઈ પોલીસ સ્ટેશનમાં અને ફરિયાદ પણ કરાવી અને મદદ પણ કરી હતી જે દયાબેન સામાજિક કાર્યકર્તાએ. હવે જે આ દયાબેન સામાજિક કાર્યકર્તા છે અને જે આવડી આ સુમિતા દામા છે એની મદદ કરી હતી, અને જેમ મનસુખભાઈ રાઠોડે જેમ આ સુમિતા દામાની મદદ કરી હતી, એમ જ દયાબેન સામાજિક કાર્યકર્તાએ જે સુમિતાની મદદ કરી, અને જેમ મનસુખભાઈ રાઠોડ માથે ફરિયાદ કરી, એમ જ આ જે તમને વાત કેવી કે આ બેન ઉપર ફરિયાદ કરી. બરોબર, એટલે મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળજો, કારણ કે આ સુમિતા છે એ આ દયાબેન માથે પણ સામાજિક કાર્યકર્તા ઉપર પણ ફરિયાદ કરી હતી, એને મદદ કરી એટલે. અને જે આ દયાબેન સામાજિક કાર્યકર છે એની ઉપર ખોટી ફરિયાદ કરી અને એની પાસે પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. એમને પણ કોર્ટની અંદર કેસ ચાલુ છે. પછી જે ભરત રાઠોડ છે તેને પણ કોર્ટની અંદર કેસ ચાલુ છે સુમિતા દામાનો. એની માથે ફરિયાદ કરી હતી છેડતીની, બળાત્કારની. પછી જે આપણે વકીલ છે હેમત વકીલ, એની ઉપર પણ આવી રીતે ફરિયાદ કરવામાં આવી હતી, એનો પણ કેસ ચાલુ છે. અને હાલ મનસુખભાઈ રાઠોડ માથે પણ કેસ કરવામાં આવ્યો. એટલે ઘણી જગ્યાએ આ વ્યક્તિએ કેસ કરેલા છે ખોટા. બરોબર, એટલે પોલીસને ખરેખર આમાં સમજવું જોઈએ અને આની તપાસ કરવી જોઈએ. આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી, કારણ આની અત્યારે આ પાછો બીજો વળાંક આવ્યો. આ બેન ઉપર પણ ફરિયાદ કરી. એટલે જે સુમિતા જે દામા છે, માત્ર ને માત્ર જે દલિતના જે આગેવાનો હોય, જે કાર્યકર્તાઓ હોય, જે વકીલો હોય, એને ટાર્ગેટ કરવામાં આવે છે અને એને જ આવી રીતે ફસાવવામાં આવે છે. બરોબર, કારણ કે જે ભરત રાઠોડ છે તે પણ દલિત સમાજનો છે, જે વકીલ છે બરોબર આપણે હેમત ચાવડા એ પણ દલિત છે, એને પણ ઉપર ફરિયાદ કરવામાં આવી. મનસુખભાઈ રાઠોડ માથે પણ ફરિયાદ કરવામાં આવી. અને જે દયાબેન સામાજિક કાર્યકર છે તાલુકા પંચાયતના, એ પણ દલિત છે, તો એની ઉપર પણ આ જે સુમિતા દામાએ પણ ફરિયાદ કરવામાં આવી. અને આપણે વાત કેવી કે જે આ દલિતના જેટલા આગેવાનો, કાર્યકર્તાઓ, વકીલો છે, તો એને જ આ ટાર્ગેટ કરવામાં આવે છે અને એની ઉપર જ ફરિયાદ કરવામાં આવે છે, અને એની પાસે જ પણ પૈસાની માંગણી કરવામાં આવે છે. તો જે આપણે દયાબેન સામાજિક કાર્યકર્તા તાલુકા પંચાયતના સભ્ય સાથે પણ આપણે વાતચીત થઈ. આખું આ રેકોર્ડિંગ સાંભળો, દયાબેનનું શું કેવું છે. અને દયાબેને મદદ કરી અને દયાબેન માથે જ આને આ વ્યક્તિએ સુમિતા દામાએ કેસ કરેલો છે. બરોબર, તો સાંભળો આખું કોલ રેકોર્ડિંગ, અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જે આવા જે કાર્યકર્તાઓ હોય, બરોબર, આવા આગેવાનો હોય, આવા વકીલો હોય છે, તો આવી રીતે કોઈને ખોટી રીતે ફસાવાય નહીં. કારણ કે જે આ બેન સ્ત્રી છે, બરોબર, દયાબેન સામાજિક કાર્યકર એક સ્ત્રી છે, અને સ્ત્રીની મદદ કરવા માટે આ સ્ત્રીએ આને આપણે ખોટી ફરિયાદ કરી. તો સાંભળો આખું કોલ રેકોર્ડિંગ, દયાબેનનું શું કેવું છે સાંભળો, અને આ વધુમાં વધુ શેર કરજો. હાલો, દયાબેન સામાજિક કાર્યકર બોલો છું? હા, હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. બોલો ને ભાઈ. હવે બેન, એમાં એવું છે હા કે તમારો ઓડિયો અત્યારે સાંભળ્યો હતો નરેશભાઈ ઓલામાં. હા હવે જે આપણે જે સામાજિક કાર્યકર જે મનસુખભાઈ રાઠોડ છે રામોદના, હા, એની ઉપર સુનિતા કેસ કરેલો છે. હા, એટલે આ અત્યારે પાછું તમારું નવું આવ્યું પાછું, એટલે મેં કીધું આ બેન નો કીધું કોન્ટેક્ટ કરવું અને ફોન કરું કીધું. કારણ કે આને તો માનો કે તમારી ઉપર આવું કર્યું, ઓલા ભરત જે આપણે દલિત સમાજ ને ટાર્ગેટ બનાવે છે. હા હા, એટલે માનો કે અને ભરતની ફરિયાદ કરવામાં તમે મદદ કરી, એટલે તમને પણ એને દાબી દીધા ને, કહું છું. હા
હા બરાબર. હવે પછી ઈ ભરતના ઓલામાં તમને ડામી દીધા, પછી ભરતના ઓલામાં વકીલ ઓલો હેમંત ચાવડા કરીને છે એ બાજુ ધ્રોલ બાજુનો. હા, પણ એની ઉપર કેસ કરેલો છે. હા બરાબર, એની ઉપર કેસ કર્યો. પછી એક વકીલ છે ને આપણે જામનગરના, હા હા એને ગારો દીધેલી છે. હા હા બરાબર બરાબર. મારી પાસે તો 50,000 માંગ્યા હતા, મેં તો જજ સાહેબ ની સામે મારી હતી. મારો કેસ હમણાં પૂરો થયો. હા 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 હમ હા, એટલે મેં કીધું આ વ્યક્તિ છે ને એ આવી રીતે હની ટેપમાં ફસાવી અને આવા જે હા નામાંકિત જે આપણે માનો કે કલાકાર છે કે પછી હમ આપણા જે આ સામાજિક કાર્યકર છે અને આવી રીતે ફસાવી અને પૈસાની માંગણી કરે છે. હમ બરોબર. એટલે હમ માનો કે હેમંત વકીલ ને પણ આને એવી રીતે કરી અને માંગણી કરી હતી, એને પણ જેલમાં જવું પડ્યું. એની માથે પણ આવી રીતે બળાત્કારનો અને છેડતીનો ફરિયાદ કરી હતી ને. હા હા બરાબર બરાબર. એટલે મેં કીધું ફોન કરું બેનને, કીધું આ મનસુખભાઈ રાઠોડ માંથી પણ આવી રીતે એને પેલા અરજી કરેલી હતી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનની અંદર. હમ અને અમે પણ એસપી કચેરી પણ 8-10 જણા 20 જણા અમે સામાજિક કાર્યકર્તાઓ બધા એસપી કચેરીએ વધી ગયા હતા અને સાહેબને અમે રજૂઆત પણ કરી હતી કે આ વ્યક્તિ રહી એ આવું 4-5 જગ્યાએ એવું કરેલું છે, એટલે આને હમ તપાસ કરો તમે, આવી રીતે ફરિયાદ એટલે ન લ્યો. પોલીસ છે ને ઈ કેસ કરવા જાય ને તો લઈ લે હે, હા પણ હા આપણે એની ઉપર ફરિયાદ કરવા જઈએ ને તો પોલીસ એમ કહે કે સાયકો હે. હા, એટલે અત્યારે આ પાછો તમારો અમને નથી ખબર, આ બીજો હા પાછો નવો વળાંક આવ્યો. તમે સમજ્યા આખી વાત? કારણ કે તમે હા, ના મદદ હમ મને હમ છે ને ઓલા ચેતનભાઈ બાંભી છે ને, હા 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 એક કામ કરો ને અમે તમને 5 મિનિટમાં રિંગ આપું. હા હા ભલે બેન. હા હેલો. હા ભાઈ બોલો. હા હા દયાબેન બોલો ને. હા દયાબેન બોલું. હા, એટલે આ વ્યક્તિ છે ને ઈ બરોબર નથી, કારણ કે આ વ્યક્તિ છે ને હમ આવી રીતે પૈસા હાટું થઈ અને એટલે આ એમાં બીજા એમાં વ્યક્તિની એવું છે, જિંદગી બગાડી નાખે છે. જજ સાહેબ છે ને અમારે અહીંયા પેલા હોમગાર્ડ વાળા ભાઈ છે. હા હા હવે એને એના બંગલે નોકરી માટે રાખ્યા હતા. હા હા તો એના ઘરવાળાએ એને ઘરના હેઠવાડું નાખવા મોકલા. હા એટલે મેં ફેસબુકમાં પોસ્ટ મૂકી કે ભાઈ મારા ઘરે ઓલા શું કહેવાય 200 રૂપિયામાં નોકરી કરવી હોય ને તો મારા ઘરના સંડાસ બાથરૂમ ધોવા જોઈએ, એવી મેં પોસ્ટ રાખી હતી. હા એટલે એમાં કોઈનું જાહેર કે નામ નહોતું જજ સાહેબનું લઈ. તો હા જજ સાહેબ મને કે દયાબેન ક્યાં છો, આવો તો. મેં કીધું ભાઈ હું એવી રીતના ન આવી, તમારે કામ હોય ને તો તમે મેં કીધું મારા ઘરે આવો. હા તો મને કે હું જજ સાહેબ બોલું છું. એટલે મેં કીધું મારે ક્યાં દારૂનો ધંધો કરું, તમે મને બોલાવો ને હું આવી જાઉં. હા હા બરોબર છે. એટલે ઓલીને આને ખબર પડી કે ઓલી મારી વિરોધ છે, હા એટલે હા ઓલીને કોર્ટે બોલાવીને પછી ઈ બેનોને ત્યાં બેસાડી. એટલે હું ક્રોધિત થઈ. હા ક્રોધિત થઈને મેં એને ખાલી એટલું જ પૂછ્યું, મેં તું મારી પર હાલતા ને ચાલતા મેં તું અરજી હું કરવા કરસ, હા મારે હા પોલીસ સ્ટેશને મેં તું જવું પડે. તો હા હા એને પોલીસ સાહેબ નું જજ સાહેબ ને કહી દીધું કે મને દયા મકવાણા મારવા આવી હે ને મારે કે પોલીસ પ્રોટેક્શન જોઈ છે. હમ તો એને આપી દીધું. એટલે મેં તું તને અહીંની પોલીસ અહીંયા મળશે, મેં કીધું તું જામનગર તો એકલી જ જવાની છું ને, એમ હમ કરીને મેં વાળ પકડીને 2 ઝાપટ નાખી. હા હા જજ સાહેબ કેમેરામાં જોઈ ગયા. તો હા હા પોલીસ ને કે તાત્કાલિક કે ગુનો નોંધો. હા એને હા ગુનો નોંધ્યો ને 3-4 મહિના 3-4 તારીખ પડી ને એટલે જજ સાહેબે મને પૂછ્યું હમ શું કરવાનો છે બેન. મેં કીધું મારે સમાધાન કરવું, એને કરવું હોય હા તો. હા એને બીજા વકીલ દ્વારા એમ કેવડાવ્યું કે 50,000 દઈને તો હું સમાધાન કરું, નકર ન કરું. મેં 50,000 નહીં, મારે 5 રૂપિયા તને નથી દેવા, ભલે ને કેસ હાલતો. હા બરોબર બરોબર. એટલે કેસ હું હમણાં જીતી ગઈ, મારી છેલ્લી તારીખ છે હવે. ભાઈ એમાં એવું જો બેન મારી વાત સાંભળો. હવે જે આ મનસુખભાઈ રાઠોડ માથે જે એને ફરિયાદ કરી બરોબર, ત્યારે એને 5 લાખ રૂપિયા હમ અને પછી બંગલો. બંગલો હા અને એને જે આશ્રમ છે ને રોહિદાસ હા, એટલે એમાં એને રહેવા એમ દેવાનું બધું એને કીધું તો ઈ કહું સમાધાન ઈ કરું કરું બરોબર. હવે મનસુખભાઈ તો ઈ કઈ એમ ઈ કે નો આપો બરોબર, ઈ થોડા આપે, ઈ તો સાચા માણસ એટલે ઈ થોડા આપવાના સમજી લો નું તમે. જ આપે ને. હા, એટલે હમ એવડી મોટી માંગણી કરી. એટલે હમ પછી જે સમાધાન માટે જે ઓલા અંકિતભાઈ વાઘેલા છે ભાવનગરના, હમ એટલે એનો કોન્ટેક્ટ કર્યો અને હમ પછી કઈ ફોન માં એને કઈ ચર્ચા ન કરી, પણ ન્યા કણે ભાવનગર જઈ હા અને ન્યા કણે બધી એવી માંગણી કરી એને કે 5 હમ લાખ રૂપિયા દ્યો ને બંગલો દ્યો ને મને રહેવા દ્યો ને મને ખુશી થી રાખો ને તો ઈ કહું ફરિયાદ કે પાછી ખેંચી લઉં કે. હા એટલે પછી આ ફરિયાદમાં માનો કે આ વસ્તુ કાંઈ એને મળ્યું નહીં, એટલે પછી એને ફરિયાદ કરી. એમ નહીં, પોલીસ વાળા ગાંડા નો કહેવાય, તમારા કેસો કેવા હા 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 રામોદ ના કે કોટડા મેડિકલ સાંગાણી. કર્યા વગર ડાયરેક્ટ ફરિયાદ નોંધી નાખી. હા, એટલે અમે એસપી કચેરીએ પણ ગયા હતા, મેં તમને વાત ન કરી.
હમ રજૂઆત જ કરી હતી કે આ વ્યક્તિ ફ્રોડ છે અને આવી રીતે એની ટેપમાં ફસાવી અને હમ આવી રીતે માણસોને બ્લેકમેલ કરે આ બ્લેકમેલ કરી અને આવી રીતે પાડી દેવામાં આવે છે. હમ હા, છતાંય પોલીસે કાંઈ સાંભળ્યું નહીં અને ગુનો પણ એમાં દાખલ એવું હોય કરવામાં જો આવ્યો. મનસુખભાઈ રાઠોડ છે હા સંવિધાન જાણે છે અને ગમે એને ખુલ્લા પાડે છે એટલે પોલીસ વાળા એની કોર તો નો જ થાય ને. હા, અને બેન મારી વાત સાંભળો, એવું કઈ માથાકૂટ કે એવું કઈ કરતા હોય ને તોય હા મનસુખભાઈ રાઠોડ પોલીસ નું કામ તો અડધું કરી નાખે છે, કારણ કે પોલીસ સ્ટેશન એની ફરિયાદ નથી જવા દેતા, નાન્ય સમાધાન કરાવી નાખે છે. હા એ તો મેં સાંભળ્યા ઘણા વિડીયો એના સાંભળ્યા. હા, અને તો ઈ હવે એમ કહે છે આપણે છે ને હવે બધે શું કરી ખબર હે, હા હા હું છે પછી ભરત રાઠોડ છે, છાયા મકવાણા છે હા હા અને આ હેમંત ચાવડા છે, આપણે 4-5 જણા જેની ઉપર ફરિયાદ કરી ને બધા ભેગા થઈ ને ના ના, એટલે આ તો આપણે શું છે, આવેદન પત્ર આપણે તો કલેક્ટર કચેરીએ જઈને અને આપણે આંદોલન કરવું પડશે, કારણ કે એના આવા વ્યક્તિ જે સમાજના આગેવાનો છે એ કામ કરે હમ છે એવા લોકોને પાડી દે તો નાના માણસોનું શું થાય. અને આપણે સમાજને ટાર્ગેટ કરે હે, જો હા હું તો દલિત સમાજ, ભરત રાઠોડ તો દલિત સમાજ, હા છાયા મકવાણા તો દલિત સમાજ, હેમંત ચાવડા તો દલિત સમાજ, એક ઓલા વકીલને ગારો દીધી ઈ દલિત સમાજ. હા બરોબર. અને પછી માનો કે હવે એનું એવું કેવું છે કે મને કે મનસુખભાઈ રાઠોડે એક ગાડીમાં આમ કર્યું એ ખોટી વાત છે, કારણ કે મનસુખભાઈ રાઠોડ છે ને ઈ ક્યાંય હમ એકલા ગાડીમાં જતા નથી, એના બે છોકરા હોય છે, ઈ હમ ડ્રાઇવિંગમાં હોય છે, એની બેન સાથે હોય છે, તો એવું કઈ હોતું નથી. હમ કારણ કે અમે અહીંયા રહેવી છે એટલે અમને જ ખબર હોય. અત્યારે ખાલી ભાઈ તમે ઈ જામનગર છે ને ખાલી એને 10,000 રૂપિયા દઈ દો ને એટલે કેસ પાછો લઈ લે એવી પૈસાની ભૂખી હે. પૈસા તો આપડા હાચા સિવાય એટલે થોડા દેવાના હોય, તમે સમજી લો. ના તો ખાલી તમને હા વાત કરું હું. હા, એટલે અંકિતભાઈ આગળ બધી માંગણી કરી અને અંકિતભાઈ ને અવારનવાર એ ફોન કરતી હોય, સમજ્યા, એક હમ ધારા ફોન ચાલુ રાખે. હમ અને અંકિતભાઈ ને પણ એને ધમકી આપી કે તારી ઉપર હોત કે ફરિયાદ કરીશ કે. આપણે હા, મનસુખભાઈ છોકરો ના ના, તો અંકિતભાઈ વાઘેલા છે ને, હા હા એને હમ વતન પણ કીધું ઈ કે તમારી ઉપર હોત કે ફરિયાદ કરીશ કે તારી ઉપર હોત કે. હા હા, એટલે એવી રીતે વાત કરી. તો મેં વસંતભાઈ હારે વાત કરી, હા વસંત હા ચાવડા હા હા એની હારે વાત કરી તો મને કે બેન તમે 2 મિનિટ મોડા પડ્યા, મેં કાંઈ કે મેં લાઈવ વિડીયો મૂક્યો ને તમારો ફોન આવ્યો. હા હા હા, તમારું કયું ગામ? મારું કાલાવડ, જામનગર જિલ્લો. છે હા હા હા. મને છે ને પોલીસ વાળા એ પેલી જ વાર મારે પોલીસ સ્ટેશન જવું ન પડે, મારે મનસુખભાઈ જેમ કામ થઈ જાય. હા બરાબર બરાબર. પણ આ બેન નો કેસ લેતા નહોતા ને, આમ આદમી પાર્ટીમાં હું તાલુકા પંચાયત સભ્ય છું. હા બરાબર બરાબર. એટલે આ બેન નો કેસ લેતા નહોતા ને તો મેં પોલીસ સ્ટેશને ગઈ ને મેં કીધું આ બેન ની કેમ ફરિયાદ નથી લેતા. હમ. ભરત રાઠોડ કોણ હતું ત્યારે આપણે ઓળખતા નહોતા, કે મામાનો ભૂવો, અને આપણે ઈ ભૂવાનું કહે ને એટલે આપણે મનમાં આમ ક્રોધ ઉપડે કે આ હા હા ભૂવા સાચી વાત, ક્યાંથી આપણે થયા. અંધશ્રદ્ધાનું એ બધું કામ કરતા હોય એટલે એટલે ભૂવા. મેં કીધું ભલે અમારી સમાજના રહ્યા, મેં કીધું આ બેન નો કેસ લ્યો એટલે પોલીસ વાળા કે બેન આ બેન થી તમે જેટલા છેટા રહ્યો ને એટલું સારું. હા 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 બરાબર એટલે બરાબર. મેં તું કાંઈ વાંધો નહીં. તો પછી ડીવાયએસપી ઓફિસ ગયા હા તો હા મને કે બેન જિંદગીમાં આગળ વધવું હોય ને તો આ બેન થી કે છેટા રહ્યો. ના ના હવે સાચી. આ બેને જે વ્યક્તિ મરી ગયો ઈ કેમ આને મારી હગે. હા સાચી વાત છે. એનું નામ લીધું, પછી ભરત રાઠોડ ના આખા ઘરનાનું નામ, પછી હમ. મારો વિડીયો વાયરલ કર્યો હતો, કોઈ ત્યાં સપડાના પાર્ટીએ જઈ ન્યૂઝ વાળાને લઈ ગઈ. હા હા. પછી ત્યાં ઉભી ઉભી બોલતી હતી દયા મકવાણા ને પીએસઆઈ બે હમ. મીઠું વેચે છે. હા એવું બધું વિડીયો એને વાયરલ કર્યો. અને બરાબર. હું તો પોલીસ સ્ટેશન ગઈ એટલે મેડમ કે બીવ માં કે તમે એ તો હું મને બીક નથી લાગતી, પણ આવી રીતના ખેલ કરે હું કરું. ના ના તો સાચી મને વાત કે કાંઈ વાંધો નહીં. મને કાયમ સવાર પોલીસ સ્ટેશન થી ફોન આવે, બેન નિવેદન લખાવી જાવ, તો બેન નિવેદન લખાવી જાવ. કા હમ. કે સુનિતા એ કેસ કર્યો. બરાબર. એટલે માનો પછી કે મેં તમે એની મદદ કરી એટલે તમારી માથે કેસ કર્યો ને. હા એટલે એવું કરે છે, જે મદદ કરે એની ઉપર આવી રીતે કરે છે. અમારે કાલાવડના વકીલ કોઈને જવાબ જ નથી દેતા. હા હા હા. ઈ એને તમે ગમે એને પૂછો ને હા એટલે હા. ઈ એને એમ કે કઈક ગાંડી હારી આ હાવ એવી છે. હા હા બરાબર બરાબર. અને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવ ને તો કે સાયકો હે. હા 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 બરાબર સાયકો બરાબર. સાયકો આમાં જજ સાહેબ એમ કે સાયકો 2 વાર તો ફોન લઈ લીધો તો કોર્ટમાં, અમારે તારીખ હોય ને હા હા. તો એ કોર્ટમાં ફોન ચાલુ હતો, જજ સાહેબે લઈ લીધો. કે કેની હારે વિડીયો કોલમાં વાત કરસ ને કેને વિડીયો બતાવસ. હા હા હા. 2 વાર તો ફોન એનો ઝટકાઈ ગયો હતો, પણ ઈ હાવ ગાંડી જ છે. હા પછી અને એમને આમાં કાલાવડમાં તો બીજા મારથી તો એટલી બીવે ને હમ. કે આમ ફરી ફરીને આવે. રાજકોટ થી ત્યાં કોર્ટની પાછળની ગલી છે ને ત્યાંથી આવે, આમ ડાયરેક્ટ બસ સ્ટેન્ડ થી નો આવે. તમે પણ જો આવા કાર્ય કરતા હશો તો તમારી ઉપર આવા ગુના દાખલ કરે છે. હમ વિચાર કરો તો નાના માણસો નું આ કેવું શોષણ કરી નાખે. નાના માણસો એટલે આપડા આટીમાં 10 થી 15 જણા આવ્યા છે. હા હા હજી તો અને આમાં એમાં હેમંત ચાવડા છે ને એ તો હાવ એટલે એના ઉપર તો તમે જાજો ભરોસો ન કરતા. હા 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 એમાં એવું છે મનસુખભાઈ ભેગી જે દુડિયા રખડતી ને હા હા સુનિતા
હા એટલે એને મનસુખભાઈ ને એવું કીધું હતું કે મનસુખભાઈ તમે આને મેકી દો, આની મદદ ન કરો, આ હા તમારી ઉપર કેસ કરી નાખશે. હા એટલે એ મનસુખભાઈ રખડતી નથી, પણ શું છે એ આ બધું એને ઓલું જે લખાણ ને એવું બધું કરવાનું હોય ને કોર્ટ નું ને એવું, એટલે એ મદદ કરતા હોય, હા એટલે આવું કર્યું એને પછી હું બધું. તો કઈ વાંધો નહીં, મારે જેવી કઈ જરૂર પડે તો કેજો. હું અત્યારે કોર્ટ ના કાગળિયા કઢાવ્યા પણ હજી આવ્યા નથી, હા હા અને કાલ પાછી જાહેર રજા એટલે હાતમ આઠમ પછી હું તમને મારો કેસ છે ઈ ભરત રાઠોડ વાળો, છાયા મકવાણા વાળો, એ બધા કેસ તમને ફાઇલ આખી પીડીએફ તો બેન મોકલાવી એક હું દેશે. તમને વાત કહું, હા કારણ અત્યારે હું સોશિયલ મીડિયામાં બધું અત્યારે શું છે બહુ ઓલું થયું સમજ્યા, કારણ કે હા અત્યારે તો ઓલી માનો કે આ ખોટી ફરિયાદ છે તો આમ કે બદનામી થાય ને, હા તો એવું લાગે છે કે તમે એવું લાગે છે કે વિડીયો એક બનાવી નાખજો કે આ વ્યક્તિ છે ને મારી સાથે પણ આવું કરેલું હતું એમ. કઈ વાંધો નહીં, બનાવી નાખું. બરોબર, કારણ કે જે આ મનસુખભાઈ રાઠોડે જે મદદ કરી એવી રીતે હા જ મેં મદદ કરી હતી. હું એક સ્ત્રી છું, બરોબર, સામાજિક કાર્યકર છું, અને મેં સ્ત્રીને સામું જોઈ અને મેં એને એક મદદ કરી હતી, તો મારી ઉપર પણ આવું કર્યું હતું. ચોક્કસ બનાવી નાખું. હા એટલે એ એક વિડીયો એક બનાવી નાખો તમે, ઓકે એવું લાગે તો મને મોકલજો તો હું ચડાવીશ, બરોબર. હા કઈ વાંધો નહીં. એ હા બેન, હા હા.